રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓની ગુનાખોરીને રોકવા માટે ગુજરાત પોલીસ વધુ સજ્જ બની રહી છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના આદેશ બાદ સુરત સહિત રાજ્યભરના એસઓજી વિભાગ દ્વારા સેકન્ડ હેન્ડ મોબાઈલ અને વાહન વેચનારાઓનો ડેટા તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. દિલ્હી બ્લાસ્ટ કેસ બાદ પોલીસ વધુ સતર્ક બની છે, કારણ કે તપાસમાં જૂના વાહનો અને મોબાઈલનો ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવી હતી. હવે ડીલરો માટે ફોટો આઈડી અને રેકોર્ડ ફરજિયાત બનાવતા કડક નિયમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવે છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ કોડના આદેશ બાદ સુરત સહિત રાજ્યના તમામ શહેરોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાઓએ સેકન્ડ હેન્ડ મોબાઈલ અને વાહન વેચનારાઓનો ડેટા તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આ આતંકીઓ તેમની ઓળખ છુપાવવા માટે જૂના વાહનો અને મોબાઈલનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે. ગત નવેમ્બર મહિનામાં દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આતંકીઓએ હુમલા માટે જૂની પુરાણી i20 કારનો ઉપયોગ કર્યો હતો. આ કારના 2-3 માલિકો બદલાઈ ચૂક્યા હતા, પરંતુ રજિસ્ટ્રેશન રેકોર્ડમાં નામ ટ્રાન્સફર ન થયું હોવાથી પોલીસને અસલી ગુનેગાર સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો. આ ઘટનાને ગંભીરતાથી લઈ હવે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. હવેથી સેકન્ડ હેન્ડ મોબાઈલ શોપના માલિકોને જૂના વાહનના લેવેચ કરતા ડીલરોએ તમામ વ્યવહારોનું રજિસ્ટર નિભાવવું પડશે. ડીલરે મોબાઈલ કે વાહન કોની પાસેથી ખરીદ્યું અને કોને વેચ્યું તેની તમામ વિગતો ફોટો આઈડી સાથે રાખવાની તાકીદ કરવામાં આવશે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો ડેટાબેઝ તૈયાર કરી પોલીસ તેમની પર સીધી નજર રાખશે, જેથી કોઈ પણ અઘટિત ઘટના સમયે ત્વરિત તપાસ કરી શકાય. એટીએસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આતંકવાદીઓ લોન વુલ્ફ એટેક, સિરિયલ બ્લાસ્ટ અને આત્મઘાતી હુમલા માટે સેકન્ડ હેન્ડ વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ સિવાય પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ અને જૂના મોબાઈલ આતંકીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેનાથી તેમનું લોકેશન ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે છે. આ મોડ્સ ઓપરેન્ડીને તોડવા માટે હવે પોલીસ દ્વારા દરેક નાના મોટા ડીલરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. વાહનોના કિસ્સામાં ઘણીવાર માલિકી હદ બદલાયા છતાં આરટીઓ રેકોર્ડમાં જૂના માલિકનું જ નામ બોલતું હશે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે વાહન વેચતાની સાથે જ તે ખરીદનારા નામે તબદીલ થઈ જાય તેની જવાબદારી ડીલરની રહેશે. જો કોઈ જૂના વાહનનો ઉપયોગ ગુનાહી પ્રવૃત્તિમાં થશે અને રેકોર્ડ અધૂરો હશે તો ડીલર સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આ કવાયત માત્ર આતંકવાદ પૂરતી મર્યાદિત નથી. ધાડ, લૂંટ, અપહરણ અને ખંડણી જેવા ગુનાઓમાં પણ અવારનવાર ચોરીના અથવા જૂના વાહનો અને મોબાઈલનો ઉપયોગ થાય છે. પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવનારા ડેટાબેઝથી ગુનેગારોના પગેરા દબાવવામાં સરળતા રહેશે. હાલમાં તમામ શહેરની એસઓજી ટીમોને સેકન્ડ હેન્ડ માર્કેટમાં જઈને તપાસ કરવા અને વિગતો એકઠી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. એક ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લે વેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે. આની ચેકિંગ ચાલી રહ્યું છે. અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે. ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.